તાલુકા શહેર અને ગામડાઓની અંદર આપ જોઈ રહ્યા છો કે ફટાકડા ફોડીને ખૂબ ખુશીનો માહોલ બન્યો છે। ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો આજના તબક્કે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું હૃદયપૂર્વકનો આભાર માનું છું। હમણાં જે વાત કરી અમૃતભાઈએ એ પ્રમાણે ધાનેરા હિત રક્ષક સમિતિ અને પૂર્વ એમએલએ, ચાલુ એમએલએ, બાકીના સૌ દરેક પાર્ટીના સર્વ સમાજના લોકો ભેગા મળી અને ધાનેરાનો એક અવાજ હતો કે ધાનેરાને બનાસકાંઠાની અંદર રહેવું છે અને આ વાતને લઈ અહીંયા આગળ અલગ અલગ પ્રકારના દેખાવ કરી અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી સુધી જ્યારે આ રજૂઆત કરી ત્યારે સંવેદનશીલ મુખ્યમંત્રીએ ધાનેરાની પ્રજાનો અવાજ સાંભળી એને લાગણીને માન આપી અને આજે કેબિનેટની અંદર પુનઃ વિચારણા કરી અને ધાનેરાને બનાસકાંઠાની અંદર જ સમાવવાનો જે નિર્ણય કર્યો છે એ બદલ હું હૃદયપૂર્વક સમગ્ર મંત્રીમંડળ, ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી અને તમામ હોદ્દેદારો, કલેક્ટરશ્રી, પ્રાંતશ્રી અને સૌનો આભાર માનું છું અને સમગ્ર ગુજરાત હિત રક્ષક સમિતિ અને આજે આવેલા સૌ સમાજના બધા જ લોકો, સમગ્ર ધાનેરાની દરેક કોમના, દરેક વિસ્તારના લોકોનો એક અવાજ હતો। જ્યારે એ સૌ લોકોએ પણ 1.5-2 મહિના માટે સમય આપી અને જે જગ્યાએ રજૂઆતો કરવી હતી રજૂઆતો કરી એનું આજે જ્યારે સારું પરિણામ આવ્યું છે ત્યારે પ્રજાનો પણ અને આગેવાનોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આ એક પ્રજાની જીત છે અને પ્રજાની જે વાત છે એ વાત જ્યારે સરકારે માની હોય તો સરકારનો, મુખ્યમંત્રીશ્રીનો પણ આજના તબક્કે હું આભાર માનું છું। અને આપ જોઈ રહ્યા છો કે ફટાકડા ફોડી, ઢોલ વગાડી, મીઠાઈ ખવડાઈ અને ખૂબ ઉત્સાહભેર સમગ્ર ધાનેરા શહેર આજે ખુશીના માહોલમાં છે અને મીડિયા કર્મીઓનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું।